જય માતાજી, રામ રામ યુટ્યુબ ફેમિલી। આજે હું તમને બતાડીશ અમારે એક મંદિર છે બહુ જૂનું, માં સંતોષીનું। એના તમને હું દર્શન કરાવીશ। પહેલાં તલાવ જોઈ લો એકવાર। આ રસ્તો છે મંદિરે આવવાનો। અહીં પાસે પાણી છે અને અહીં પાસે પાણી છે બધું। આ પછાડી સોસાયટી છે। આ મંદિરનો ગેટ છે। જય સંતોષીમાં। આ નાનું બરિયા જેવું મંદિર છે, જુઓ। અહીંથી વ્યૂ બહુ સરસ આવે છે। આરેઠા છે, આરેઠા આપણે માથું ધોઈએ ને, જુઓ આરેઠાનું ઝાડ છે। તલાવ છે આખું। એટલું જૂનું મંદિર છે, પણ આ સ્વામિનારાયણ વાળા છે જે એમને ગંદકી કરી મૂકી છે। એ બી તો જો કે મંદિર જ છે એક, પણ એ લોકો ગંદકી બહુ કાઢે છે અહીં પર। જોવાય છે તમને કેટલું ગંદુ પાણી છે બધે। તમને મંદિરના દર્શન કરાવું। જૂનું મંદિર છે બહુ, સંતોષી માનું। જો બોલો સંતોષી માત કી જય। બહુ જૂનું, મતલબ બહુ જૂનું મંદિર છે સંતોષી માનું। સંતોષી માં તમારા બધાની મનોકામના પૂરી કરે। દર્શન કરી લેજો ભક્તો માના। અમારા તો જન્મ બી નતો, એના પહેલાનું મંદિર છે। આયા જો અહીં બી અરઠાનું ઝાડ છે, ખાટી આંબલી છે, પણ આ સોસાયટીની ગંદકી બધી જુઓ। આ સોસાયટી વાળા ગંદુ પાણી કાઢે છે, અમને એમની જ પડી છે, કોઈ બીજાની પડી નથી ગરીબોની। આટલું જૂનું પૌરાણિક મંદિર છે આપણું સંતોષી માનું। આ દિવાલ દેખાય સ્વામિનારાયણની છે। પહેલાં એક કૂવો હતો સામે, પૂરાઈ ગયો। આ બધું ગંદકીનું પાણી આ તલાવમાં આવે છે। બધા વૃક્ષ સુકાવા માંડ્યા છે। જાસૂસનું ઝાડ છે, મહેંદી છે, મહેંદી હાથમાં લગાડીએ મહેંદી। આ જો આ મહેંદી છે। પથ્થર ચટ્ટાના પત્તા આવે, પથરી થાય ને એ મટી જાય। કુંવાર પાઠું છે। આંબલી બહુ ભેગી કરી છે ને। અમારા હા જોબ થઈ ગયેલા એમની સમાધિ છે। જો તમને બતાવું સોસાયટી, સામે સોસાયટી છે। એ સામે બાખું મૂકીને ત્યાંથી પાણી બધું અંદર આવે છે ચોમાસાનું। આ ગંદકી કરી મૂકીશ આ લોકોએ। તમને કોઈ તકલીફ થતી હશે ને એની આ પાણીની? તો શું કહેવા માંગો છો? સરકારને તો કંઈ કહેવા માંગતા હશો ને? હે પાયલબેન, તમે શું કરો છો? આ સિલાઈ કામ ઓછું ને કાબાડો વધારે લાગે છે। ઓહો, આટલું બધું હોય તો તમને આ ગંદકીથી કઈ
છે, ગંદકીથી મચ્છરનો ત્રાસ છે, પાણી ગંધાય છે ખરાબ, કોઈ કશું કરતું નહીં, ના કહીએ ને તોય પાણી સ્વામિનારાયણ મંદિરમાંથી આવે છે. આ છોડે સોસાયટી વાળા બી એટલું ગંદકી વાળું પાણી છોડે છે. અને બોલે તે દિવસે તમારે ઝઘડો થયેલો પાછળ સોસાયટી વાળા માટે કે આ તો કે બધું નગરપાલિકાનું છે, એટલે કે એ લોકો ગટર લાઈન કઈ લડવા જાવ એમ કે એ બંધ કર બેટા. તો નગરપાલિકાનું છે, નગરપાલિકા વેરો લેશે ને આપણી જોડે. તો પછી એવું નહીં, એ નિકાલ કર્યો, આટલે નિકાલ છોડ્યો તો પછી બીજું એમને આગળ પહોંચવા એની જવાબદારી આવે ને નગરપાલિકાની. આવે ને તો પછી આપણા સભ્ય કશું ના કરતા. વાંધો નહીં, જે હકનું હોય એ તો બોલવું પડે ને. હે આપડા રૂપિયા આપીએ છે, જો એમના મેં વેરો ભર્યો, લાઇટ બિલ ના બહારના સ્ટેટ નો મેં વેરો 1200 ભર્યો, કચરા વેરો 1200 ભર્યો, ઘર વેરો 14,000 ભર્યો, 21,000 રૂપિયા મેં ભર્યા હમણાં. કશું નથી કરતા, ખાલી મને તો આ બધું દેખાય છે. તો આ બેન બ્લાઉઝ મસ્ત સીવે છે, એમનું નામ પાયલ બેન છે, ગોધરાની અંદર નંબર 1 બ્લાઉઝ છે. બતાડો તો બ્લાઉઝ ખોલી. હા જો દુલ્હનના બ્લાઉઝ બી મસ્ત સીવે છે બેન, એક નંબર. ટાઈમ જ નથી મળતો ને બેનને. જો એક નંબર સીવે છે. શું કરવાનું પણ. હા આ ઘરના છે બધા બ્લાઉઝો. તમારે કેનું લગન છે? આ મારા માસીના છોકરાના લગન નહીં કાલોલ, આ બધા એના વહુના બ્લાઉઝો છે, બધા પેટીમાં ભરવાના છે ને 11 બ્લાઉઝો. બરોબર, આ વહુના છે ને? હા એ બધા. જો બ્લાઉઝ જો બેન કેવા સીવે છે, એક નંબર. અને હું કહું છું મને આવા સીવી આપતો નથી, સીવી આપતી તો હા બીજાના સીવી આપે છે. જુઓ સરસ સરસ. અને રૂપલ ભાભીને ધરમના ધક્કા ખવડાવે છે નહીં? ધરમના ધક્કા ખવડાવે રૂપલ બેન. તો પણ આપી દે ને. શું કરે વચ્ચે બીજા સીવડાય તો તાત્કાલિક વચ્ચે કે હારે એમને રહેવા દે, આ સીવ્યા પછી એ પડી રહે બ્લાઉઝ એમનો. એ બ્લાઉઝ થતો જ સાડી છે. હો આ તો સાડી છે દુલ્હન ની. હા જો સાડી જો કેટલાની આવી બધી ખબર ને કેટલાની આવી? 2600 ની સારી છે. પણ તમને નથી ખબર આ બધી લાયલા છે હજુ? આ તો એ હજુ પહેરતી નથી. આ બેનના તે બ્લાઉઝ સીવડાવવા આવો, તમને ડિસ્કાઉન્ટ કરશે આ વિડીયોમાં જોઈને આવશો તો. હા ભાઈ ડિસ્કાઉન્ટ તો આપવું પડે ને, મારા વિડીયો જોઈને આવે તો ડિસ્કાઉન્ટ મળશે ને. બરોબર, આ તો યુટ્યુબ ચેનલ છે. હા ઇન્સ્ટાગ્રામ નહીં, યુટ્યુબ પર છે આ તો. ના ના આપડે તો ચાલે, ધર્મના કામમાં ઢીલ ના હોય. સમજ્યું? જો બેનનું ઘર જુઓ, અને બેનની મમ્મી, અમારી બેનપણી. એને આવું છે ઘેર? હું આવીશું વિડીયો લેવા પિક્ચર માં તો કાઢી નાખ્યું. તો તારે લાગ્યું કઈ ગયું? એ તો ફૂટે જ. સાંભળ્યું? આ શક્કરિયાની વેલ છે ને? ના એમ જ વેલ છે, ખાલી સોળ વેલ છે. અને આ શું કહેવાય? આ એ તો પેલી લીલી રહી કે લીલી તે છે. આ તુલસી છે, આ ધોણા દાણા એક દેશી ધોણા છે. જો એક ખાયો છે દેશી તો કેટલો મસ્ત. પાણીનું કોઈ નિવારણ થતું નથી આપણે કે. હવે તો ના થાય પછી આ લોકો કેટલું છોડે છે. આ લોકો છોડે છે પણ ત્યાં આગાડીથી બી તો નીકળવું છે. પાણી બ્લોક છે આગાડી. આ સ્વામિનારાયણ વાળા બહુ ખરાબ પાણી છોડે છે. તો અમે શું કરીએ ઊંચું નીચું? આમાં તો વર્ષોથી છે. આ મંદિર છે આખું જુઓ. મંદિરે પબ્લિક આવે છે? શુક્રવારે તો આવે છે બધા. પેલા એક સિંધી નહીં આવતા, પેલા આવે છે. અને આ રોડ કરેલો ને એ આપણે એક ઉપદાર આવી જાય મહિના વચ્ચે ગાડી એટલે ગયા શુક્રવારે આવેલા કોઈ નહીં. પણ ચામુંડા માનો ઝંડો લગાડો છો એનો ઉપર માટલી ખંડિત થઈ ગઈ, બીજી બદલતા કરાવવાનું છે એનું મુંડળ આખું કરાવવાનું છે. આ આપણી ધજા થઈ ગઈ ને તો કરાવવા ઉપર થયા ને આપણે કમલેશ ઉપર માટલી પર પગ મેલ દીધો, ત્યાંથી માટલી એ થઈ ગઈ આખી કમલેશ થી. તે કરાવવાની છે. પણ પેલી પિત્તળની બે આવે ને એને નખાઈ દેવાની. એવી નખાવડાવી છે, થોડી મજબૂત રહે. ના ડાકોરમાં મળે છે. એવું? આ ધાણાની ખુશ્બુ નહીં હારી હો. એવું? તું આવતી નહીં? ચાલ આવતી જ ઘેર. ભંડારો આવી ગયો હશે હો આવતા મહિને.
મારે કંઈ કોમ નહીં આ વખત. જો યુટ્યુબ ફેમિલી, હા સામેથી સોસાયટીમાંથી બધું પાણી આવે છે. વાળામથી ઉતાર્યું ને એ બી ઉતાર્યું. હા આમાં તમે યુટ્યુબ ફેમિલી કઈ આગાડી કમેન્ટ કરો, લાઈક કરતા રહેજો, કમેન્ટને વિડીયોને શેર કરતા રહેજો આગાડી. આ ગોધરા પંચમહાલ જિલ્લો, ચિત્રા ખાડી ફરિયા નહીં, ખાડી ફરિયા. અમારા વિસ્તારનું નામ છે ખાડી ફરિયા. આટલા દુઃખમાં રહ્યા. ઉનાળામાં બી આ જ પરિસ્થિતિ હોય છે પાણીની. જુઓ બધી આ સામે જોવાય છે ને, બધે જ પાણી બી ગટરનું બહુ ગંધાય છે. અત્યારે ઊભી રહે તો ઊભું રહેવાનું મન નથી થતું. આ સ્વામિનારાયણનું બધું એ છે કોટ કરેલો, એનું પાણી સામેથી આવે. જો એ બખારા બધું ત્યાંથી જ આવે છે ગંદકી બધી પાણીની. હા સામે રેલવે યાર્ડ છે. 18 તારીખનો એમ કંઈક આવશે. તો હું કંકોત્રી આપવા આવીશ ને. આ પેલું મંદિર તોડ નાખ્યું ભોલેનાથનું એ વચ્ચે. આ ઘાસ ઉગી ગઈ ને, અમે શિવલિંગ છે ઉપર. જુઓ ઝૂમ કરું. આ દેખાય ઘાસ ઉગી એના અંદર શિવલિંગ છે. એ ગંદકીની અંદર પાણી ડૂબી ગયું. કોઈને પડી નથી. પછી અહીં હનુમાનજી હતા ને અંદર, એ ડૂબી ગયા છે. અંદર હનુમાનજી હતા એ વચ્ચે એ બી ડૂબી ગયા છે. પાણી જેટલું છોડે છે તો આ લોકો. તો બધાને જય માતાજી, રાધે રાધે. વિડીયોને શેર કરતા રહેજો, લાઈક કમેન્ટ કરતા રહેજો, ડબલ ટેપ, અને અમારી વાત પહોંચાડજો એ દિલ્હી હાઈકોર્ટ તક. ઓકે, અમારા ગરીબોની વાત સાંભળો કોક. તને લેવી પડે, અમારી પાયલ બેન છે તો. એટલે અમારે અહીં એટલી બધી તકલીફ છે કે શું કહેવાનું. બધું પાણી જ છે બધે. રજૂઆત તો બહુ કરી અમે, પણ કોઈ સ્વીકારતું નથી રજૂઆત. કોઈ કઈ કરવા તૈયાર જ નથી. ખાલી ઓટ લેવા આવી જાય છે, ઓટ લઈ જાય છે. બસ લાલા ચાલશે, કરી દઈશું પણ કોઈ કરતું નથી. ઓટ લઈ લીધા પછી જોવાય નથી આવતા કે ભાઈ કોણ જીવે છે ને કોણ મારે છે. અત્યારે તો કોઈ જોતા જ નથી એકબીજાને. હા, તમને સ્વાર્થ હોય, મતલબ હોય ત્યાં સુધી આવે છે, ત્યાં સુધી પૂછે. નીકળ બીજા કોઈ હોય બીજા ગામમાં તો આવું કેવું થઈ ગયું છે બધા. તકલીફ કોઈની દેખાતી નથી. શું ચાલો બધાને જય માતાજી, રામ રામ. વિડીયો આગાડી શેર કરતા રહેજો. 15 મિનિટનો કરી દઈએ. હા 13 મિનિટ થઈ છે ને. અને આ મંદિર કરતા રહેજો. આવો તો આવજો મંદિરે દર્શન કરવા. બહુ જૂનું મંદિર છે. અમારો જન્મ નતો તારનું આ મંદિર છે. આ તો અમને કહો ને કે સારું કર્યું છે. અહીં મહારાજ રહેશે અમને. નીકળ પહેલાં તો બહુ ખતરનાક હતું. જૂનું બધું હટાવીને નવું કર્યું છે. ખાલી મંદિરની અંદર કોઈ એવો નથી કે ઘર બહાર આ બધું ટાઈસો બાઈસો નાખે, પણ મંદિર તો જૂનું છે એને જ છે. હા, આ બરિયા દાદાનું મંદિર છે જે મેં સ્ટાર્ટમાં તમને બતાડ્યું. જો અહીં સિંહ મૂકેલા છે ચામુંડા માના. અરે સોરી, સંતોષી માના. પણ એ બી તો સિંહ પર જ છે ને સંતોષીમાં બી. બરોબર, તો લાઈક કરતા રહેજો, ડબલ ટેપ. આ ગાડી વધારતા રહેજો ભાઈ. જોતી નહીં અંદર. યુટ્યુબ સારિકા ચૌહાણ મારજે. બહુ વિડીયો છે પેલા પણ નથી રહેતી હું. થોડીક વાર લાગશે, 1 મિનિટની. આ સરગવાનું ઝાડ રોપ્યું છે, થતું નહીં. હા ખિસકોલીઓ ખાય. શું કરે આપણા ગલોડાય બહુ છે ને ખિસકોલીઓ બહુ છે. અલ્યા નથી લાગ્યા આ વખત. હા ગુંદા ક્યાં છે એનું છે એવું શીશમનું. હા ને એવું ફૂટ્યું જ ખરું. પણ એકલા મસ્ત લાગતેલા ગુંદા બધા ખાતેલા. પોણી લીધા કોઈ કશું ખાતું નથી કે. આ શીશમ છે, શીશમ જેની આપણે પૂજા કરીએ એ.
અને આ બહુ જૂનો પીપળો છે, બહુ જૂનો એટલે બહુ જ જૂનો મંદિર છે ને તારનો પીપળો છે જોવા. તો જય માતાજી, આવજો, રામ રામ બધાને, જય માતાજી. પછી મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી.